હેલો, કેમ છો બધા? આજે હું પનીર ભુરજીની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. જો તમે મારી સ્ટાઇલથી પનીર ભુરજી બનાવશો તો હું ગેરંટી આપું છું કે તમે રેસ્ટોરન્ટમાંથી પનીર લાવવાનું ભૂલી જશો, એટલું ટેસ્ટી બનશે. અહીં મેં 2 મોટા કદની ડુંગળી લીધી છે, જેને મેં આ રીતે છાલ કાઢી અને મોટા ટુકડા કરી લીધા છે. ત્યારબાદ હવે હું તેને ચોપર મશીનમાં ઝીણી ઝીણી ચોપ કરી રહી છું. તમે ઈચ્છો તો તેને હાથની મદદથી પણ સમારી શકો છો. સાથે જ મેં અહીંયા એક મોટું ટામેટું લઈ લીધું છે, એને પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું છે. યાદ રાખજો, ટામેટું થોડું ઝીણું સમારવાનું છે આપણે અહીં, કારણ કે અહીં આપણે પનીર ભુરજી માટે ટામેટું સમારી રહ્યા છે. ત્યારબાદ તમારે લસણ પણ આ રીતે તૈયાર કરી લેવાનું છે. 8 થી 10 નંગ જેટલું લસણ તમારે છાલ કાઢીને તૈયાર કરવાનું છે. હવે એક મિક્સર જારમાં 7 થી 8 નંગ જેટલા કાળા મરી, લસણ, 2 લીલા મરચાં, આદું. હવે લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે વધારવી હોય તો વધારી શકો છો. અહીં મેં 2 લીલા મરચાં લીધા છે. સાથે જ મેં 8 થી 9 જેટલા કાજુ પણ લઈ લીધા છે અને આ રીતે મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. યાદ રાખજો, મિક્સરમાં તમારે ગ્રાઇન્ડ કરતી વખતે બિલકુલ પાણી નાખવાનું નથી, કરકરું રહે તે રીતનું જ તમારે પીસવાનું છે. હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ નાખી તેમાં તજનો ટુકડો, તેજપત્તું અને જીરું નાખી લેવાનું છે. અહીં મેં અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે. સાથે જ તમારે જે આપણે ચોપ કરીને ડુંગળી રાખી છે એ ડુંગળી પણ અહીં પેનમાં નાખી દેવાની છે. હવે આ ડુંગળીને આપણે બ્રાઉન કલરની નથી કરવાની, ટ્રાન્સપરન્ટ થાય, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને સાંતળવાની છે. ત્યારબાદ આપણે જે મિક્સર જારમાં તૈયાર કરેલી પેસ્ટ છે તે પણ તેમાં ઉમેરી દઈશું. તે પણ સરસ રીતે આપણે શેકી લઈએ. ત્યારબાદ આપણે જે સમારેલા ટામેટાં છે તે ઉમેરી લઈશું. તેને પણ સરસ રીતે આપણે શેકી લઈશું. હવે આ શેકાય ત્યાં સુધી આપણે પનીર જે છીણવાનું છે તે પણ તૈયાર કરી લઈએ. ફ્લેમ તમારે ધીમી રાખવાની છે. ત્યારબાદ જ તમારે વચ્ચે વચ્ચે જોતું પણ રહેવાનું છે. અહીં મેં 250 ગ્રામ જેટલું પનીર લીધું છે. તમે ઈચ્છો તો હાથની મદદથી પણ મેશ કરી શકો છો. અહીં મેં છીણીનો ઉપયોગ કરીને પનીરની ભુરજી બનાવવા માટે પનીરને છીણ્યું છે. બને તો તમે પણ છીણીનો ઉપયોગ કરજો, એકદમ ઇક્વલ સાઇઝની તમારી ભુરજી તૈયાર થશે. ઘણીવાર હાથથી મેશ કરતી વખતે આપણું પનીર છે એ નાના મોટા ટુકડા એમાં રહી જતા હોય છે. તમે જોઈ શકો કેટલી સરસ રીતે આપણી ભુરજી તૈયાર થઈ છે. હવે આ બાજુ આપણી ડુંગળી ટામેટાનું જે પેસ્ટ છે એ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે તેમાં 1 ચમચી, માત્ર 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું. તેનાથી આપણી ગ્રેવી એકદમ સરસ ઘટ તૈયાર થશે. હવે તેમાં આપણા બેઝિક મસાલા એટલે કે હળદર છે, લીલું મરચું, અહીં મેં બંને પ્રકારના મરચાં નાખ્યા છે, જે તીખું મરચું આવે છે તે પણ અને કશ્મીરી મરચું પણ. સાથે જ ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું, આ બધી જ વસ્તુ ઉમેરી લીધી છે. તેને પણ આપણે સરસ રીતે શેકી લઈશું. હવે તેમાં આપણે છીણેલું પનીર પણ ઉમેરી લઈશું. જુઓ, બેસન નાખવાથી અને કાજુ નાખવાથી આપણી જે પનીરનું ટેક્સચર છે એકદમ સરસ આવ્યું છે. હવે તેમાં આપણે માત્ર અડધી ગ્લાસ જેટલું જ પાણી ઉમેરીશું, કારણ કે અહીં હું એકદમ રસાવાળી ગ્રેવી નથી કરી રહી. અહીંયા મને જે લટપટી ગમે છે એવી ગ્રેવીવાળું શાક જ હું બનાવું છું. માટે અહીંયા મેં અડધી જ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું હતું. સાથે જ એક ઉપર નાનો બટરનો ટુકડો ઉમેરી લીધો હતો અને ત્યારબાદ તેને 5 મિનિટ માટે ઢાંકી લીધું હતું. તમે જુઓ તો એની થિકનેસ પરથી તમને ખબર પડશે કે શાક કેટલું સરસ બન્યું છે. હવે સાથે ઉપરથી આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરી લેવાના છે. અહીં હું આ સબ્જી સાથે ખાવા માટે ફુલકાર રોટલી બનાવી રહી છું. તમે ઈચ્છો તો નાન કે પછી બીજી ઘણી બધી વસ્તુ જેટલે કે પરાઠા વગેરે બનાવી શકો છો. મેં અહીંયા ફુલકાર રોટલી સાથે જ આ સબ્જીને સર્વ કરી છે અને સાથે જ ડુંગળી અને ગાજરનું કચુંબર પણ સર્વ કર્યું છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો. રેસીપી ટ્રાય કરો છો, સારી બને છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.